ગૌમાતા લાભાર્થે અહીંયા જ્યારે ચાવડા ખાતે કથા ભાગવત કથા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મંચ પીઠાસીન ધનેશ્વર મહારાજને હું વંદન કરું છું. સૌ સાથે ભજનીકોને વંદન કરું છું. આયોજકોને અને આયોજકોના માનને આપીને પધારેલા સૌ મારા વડીલો માતાઓ બહેનો અહીંયા પધાર્યા છે. આપ સૌને મારા બે હાથ જોડે રામ રામ કહું. આમ તો જ્ઞાનીબેને આમ ગોળ ગોળ વાત કરી. હું તમને વાત કરું કે જ્ઞાનીબેન હંમેશા જ્યારે પણ વાવના ધારાસભ્ય હતા ત્યારે હંમેશા ગૌશાળાના લાભાર્થી એમનાથી બન્યું છે ધારાસભ્ય તરીકે તમામ મદદ એ વિસ્તારમાં કરી. ચાહે પંખી ઘર બનાવવાના હોય વિસ્તારમાં પંખીઓ માટે ગૌશાળાની અંદર ક્યાંય ઓવાડા કરવાના હોય પાઇપલાઇન ના જોઈએ જે પણ કીધું છે એમને કે ત્યાં આગળ ખૂબ મદદરૂપ કરી થયા છે. ત્યારે આપ સૌને પણ વિનંતી કરું છું જ્યારે બેન સંસદની ચૂંટણી લડતા હોય ત્યારે થાય એટલે બધા મદદ કરજો. રાજપૂત સમાજ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માંગુ છું. જ્યારે રાજપૂત સમાજ પર ક્યાંય પણ સંકટ આવ્યું છે તો જ્ઞાનીબેન આપણી વચ્ચે ઢાલ બનીને હંમેશા વાવમાં ઊભા છે કે થરાદમાં ઊભા છે કે અહીંયા આપણે દિયોદરની અંદર પણ ઊભા છે. હું ખાલી તમને એટલું જ કહું એક નોખાનો તમને દાખલો આપું છું. નોખાની અંદર જે બનાવ બન્યો કદાચ વર્ગ વિગ્રહ થઈ શકે એવો હતો પણ આ બેન જ્યારે સમાજના આગેવાનો મારી જોડે થરાદ આવ્યા ખાલી બેનને એટલું કીધું બેન ગમે તેમ કરીને આપણે બધા પરિવારો ભાઈચારાથી રહે છે ને એની એકતા બની રહે એવું કામ કરજો. અને જે બનાવ બન્યો તો ખૂબ દુઃખદ હતો તેમ છતાં કદાચ આપણે રાજપૂત સમાજ હોય તો આ કામ ના કરી શકે એ કામ આ જ્ઞાનીબેને આપણા સમાજ માટે કંઈ કર્યું છે અને એનું રૂ ઉતારવાનું કામ આપણે સૌએ કરવાનું છે એટલી વિનંતી કરીને આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું. જય ગૌ માતા. બાપજી સમય માંગીએ છીએ કથાની વચ્ચે અમે આ વાત કરી છે અને આપણું કોણ છે નથી એટલું વિચારીને બધા ચાલજો. વિનંતી સાથે આપ સૌને મારા રામ રામ.